સુરતમાં આવનાર ઉત્તરાયણના પર્વને લઈ અને પોલીસ સતર્ક થઈ ગઈ છે તો પોલીસ કમિશનરે ખુદ બાઇક ચાલકોની સેફટી કાર્ડ લગાવવા માટેની સૂચના આપી છે। સુરતમાં પોલીસ કમિશનરે બાઇક ચાલકોની સુરક્ષાને લઈ બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવવાની સૂચના આપી છે। ત્યારે વાંચ જંકશન પર પોલીસ અને તેમની ટીમે બાઇકને લઈ અને પસાર થતા ચાલકોની બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવી નેક બેલ્ટ પહેરવા સૂચના આપી હતી। આ અંગે એસીપી એસઆર ટંડેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે। આ પર્વમાં કોઈને દોરીથી ઈજાઓ ન પહોંચે તે માટે સાવચેત રહેવા સુરત પોલીસે પહેલ કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓને બાઇક ચાલકોની બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવવા માટે સૂચના આપી દીધી છે। જે અનુસંધાને આજે સુરતના વાય જંકશન પર પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતા બાઇક ચાલકોની બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા અને જીવલેણ દોરી ઘણી વખત જીવ લઈ લેતી હોય છે, તેથી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું। આ ઉપરાંત બાઇક ઉપર નીકળતી વખતે ગળામાં નેક બેલ્ટ ફરજિયાત પહેરવો જેથી કરી દોરીની ઈજાઓ ન પહોંચે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। તો સુરત શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ દ્વારા આ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અને સુરતીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના કરેલી કે આગામી દિવસમાં ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને જેના લીધે પતંગના દોરાથી લોકોના ગળા કપાતા હોય અથવા તો ઇન્જરી થતું હોય છે। આવા બનાવો અટકાવવા માટે જે ટુ વ્હીલર ડ્રાઈવ કરતા હોય છે તેમના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવી અને તેમજ કોઈ બાળકોને આગળ બેસાડેલા હોય એને અમે સમજ કરીએ છીએ કે બાળકોને પાછળ બેસાડો જેથી એમને ઇન્જરી ન થાય અને સેફટી ડ્રાઇવિંગ કરી શકે અને કોઈ અકસ્માતનો બનાવો ન બને। આ પ્રકારની હાલ કામગીરી ચાલી રહેલ છે। કેટલા દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે? જ્યાં સુધી આ ઉત્તરાયણનો તહેવાર છે નિરંતર આ માટે અવેરનેસ કાર્યક્રમો રાખી તેમજ અલગ અલગ જંકશનો પર આ પ્રમાણે સેફટી ગાર્ડ લગાવવાની કાર્યવાહી ચાલુમાં રહેશે। શું કહેશો લોકોને સાવચેત રહેવા માટે ઉત્તરાયણ પર્વ દરમિયાન? ખાસ અપીલ છે કે આપણા ટુ વ્હીલર બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાડે અને ગળામાં કોઈ નુકસાન ન થાય, એનાથી ઇન્જરી ન થાય એ માટે સેફટી નેક ગાર્ડ પહેરે અને પોતાના બાળકોને છે જે પાછળ બેસાડે જેથી આવી દુર્ઘટનાથી આપણે બચી શકીએ।